પૂર્ણ ચંદ્રમાએ પ્રાચી દિશાનું મુખ પોતાના કિરણો રૂપ કુમકુમથી લીપીને અરુણ કર્યું ત્યારે અર્થાત પૂર્ણિમાએ ચંદ્રોદય સમયે મૂર્તિદેવી જ્યોતમાન દિવ્યદેહથી એકદમ પ્રગટ થયા. કહેવાનો મતલબ શું છે કે ભાઈ ચંદ્રમાં જ્યારે પૂર્ણ કળાથી ખીલ્યો હતો ત્યારે કૃતિકા નક્ષત્રમાં એમ કહી કે મૂર્તિદેવી એટલે ભક્તિદેવીનો અવતરણ થયું. બરાબર. પૂર્ણિમામાં એવું કહેવું છે ભાઈ શાસ્ત્રોમાં આપણે ત્યાં કે જેનો પૂર્ણિમામાં જન્મ થયો હોય એ બહુ સાફ દિલના માણસ હોય, એકદમ સાફ હૃદયના માણસ હોય, સીધી વાત કરનારા હોય, બહુ મગજમારીવાળા નહીં હોય, સીધી વાત કરે અને સદગુણે સંપન્ન હોય. એ લોકોને ગુણ બહુ પ્રિય હોય. જેનો અમાસમાં જન્મ હોય એ દુષ્ટ પ્રકૃતિના લોકો હોય, કાવા દાવા, ઘાલ મેલ, ચોરી લુચ્ચાઈ, બીજાને નીચો પાડવો, ડંબી કપટી એવા હોય. એનાથી એક્ઝેક્ટ પૂર્ણિમામાં જેનો જન્મ હોય એ કેવા હોય, ચંદ્રમાં પૂર્ણ કળાએ ખીલ્યા હોય એટલે સદગુણે સંપન્ન હોય. બરાબર. એટલે એમાં શું છે, ચંદ્રમાં હાજર હોય ને ફૂલ એટલે ચંદ્રમાના ગુણ એનામાં હોય ને પેલામાં ચંદ્રમાં નહીં હોય એટલે એના બધા જે અવગુણ હોય એ બધા પેલામાં આવે. બરાબર. ધુતારા હોય, લોભિયા હોય, આ બધી કપટી હોય, એ બધી એ હોય. એટલે અહીંયા મૂર્તિદેવીનો એ જન્મ સમય કયો કે ભાઈ પૂર્ણિમાના દિવસે થયો. જન્મકાળનો ઉત્સવ કહે છે જે કાળમાં દુર્વાસાના સાપના મિસથી ધર્મપત્ની મૂર્તિ ભૂમિ ઉપર અવતરી એ જ કાળમાં શ્રી કૃષ્ણની શ્રવણ કીર્તનાદિ ભક્તિ વિશેષમાં મનુષ્યોનું પણ મન એટલે અપિશબ્દોથી દેવતાઓનું પણ મન અતિ ઉત્સાહવાળું થયું. એટલે ભગવાનના બધા ભક્તિ કરનારા થઈ ગયા. કેમ? સાક્ષાત ભક્તિદેવી પ્રગટ થયા ને. એટલે બીજા જે કોઈ આ જગતમાં હરિભક્તો હતા એ બધા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં અભિરુચિવાળા થઈ ગયા, દેવતાઓ પણ થઈ ગયા. એટલે ભક્તિદેવીનો આટલો પ્રતાપ છે કે સાક્ષાત ભક્તિદેવી અહીંયા ઉદય થયા, એમનો જન્મ થયો, એના આવિર્ભાવથી સૃષ્ટિમાં જેટલા પણ ભક્તો હતા એ બધાને અતિ ઉત્સાહ થઈ ગયો અને ઉત્સાહથી ભગવાનનું ભજન કીર્તન કરવા માંડ્યા. એટલે એકલા મનુષ્યો નહીં, દેવતાઓ પણ કરવા માંડ્યા. આટલો ભક્તિનો પ્રતાપ છે. તથા શ્રી કૃષ્ણના પ્રત્યેક મંદિરોમાં અત્યધિક મહોત્સવો થવા લાગ્યા. ભગવાનના મંદિરમાં બધે ઉત્સવ થવા લાગ્યા અથવા પ્રત્યેક મંદિરોમાં શ્રી કૃષ્ણના મહોત્સવો થવા લાગ્યા. અને ભૂમિનો પાપરૂપ જે ભાર હતો તથા પાપને પ્રવર્તાવનારો જે અસુર સમૂહ હતો તે સમયમાં ઉત્તર હોય એટલે અવસાન અવસ્થાને પામ્યો. અર્થાત તેના કંઠમાં પ્રાણ આવી ગયા. બધા અસુરો હતા તે બધા ધંધે લાગી ગયા, એ લોકોને કંઠમાં પ્રાણ આવી ગયા. કેમ? ભગવત ભક્તનું જ્યારે અવતરણ થાય, કોઈ મુમુક્ષુ જીવ જ્યારે અવતરણ પામે ત્યારે જે અસુર હોય ને એ બધાને બહુ પીડા થાય. આમ પણ સામાન્ય રીતે સારા માણસને જોઈને ખરાબ માણસને દુઃખ જ થતું હોય, પીડા જ થતી હોય. આ તો મારો પોતાનો જન્મજાત અનુભવ છે. તમે સારા હો ને એટલે તમે હો માણસને પૂછો, યાદ રાખજો. કારણ કે બધાને આજકાલ શું ચોરી લુચ્ચાઈ ડાંગાઈ આવું બધું જ ગમે છે. એટલે 100 માણસના સારાના 100 વિરોધી. બરાબર. એટલે એ આ બધું તો ચાલ્યા જ કરે છે, અનાધિકારથી ચાલ્યા કરે છે અને ચાલતું જ રહેવાનું. પણ તમારે તમારું લક્ષ્ય નહીં ચૂકવાનું. આ બધું અનાધિકારથી ચાલે છે, આજકાલનું નહીં ચાલતું. આ દેવતાઓ અને દાનવોનું ને એ જે યુદ્ધ ચાલે છે તે બધું અનાધિકારથી છે. ભગવત ભક્તોને જે પીડા પહોંચાડવી એ અસુરોનું લક્ષણ છે તે અનાધિકારથી છે. પણ ટૂંકમાં સાર એવો છે કે ભગવાનને પ્રિય એ ભગવત ભક્તો હોય છે, એની ભગવાન રક્ષા કરે છે. અને ભગવાનને એ પ્રિય હોય છે એટલે ભગવાનને માટે એ દુઃખ ભોગવે છે. એટલે સત્સંગી જીવન ગ્રંથ પોતે કહે કે ભાઈ ધર્મદેવ ધારે તો બધું બહુ કરી શકતા હતા, એટલા સામર્થ્યવાન હતા, પણ પોતે સાધુ સ્વભાવના હતા, સંત સ્વભાવના હતા. એટલે કહેતા હતા કે નહીં ભાઈ, ભગવાનની ઈચ્છા એવી છે કે ભગવાન આવીને પોતે જે કરવાનું જ તે કરશે, તો ભાઈ મારે કરવાની કંઈ જરૂર નથી. એવો સંત સ્વભાવ હતો. એટલે ભગવાનના ભક્તોનો બહુ મહાત્મય છે શાસ્ત્રોમાં. મહારાજે ભગવાને વચનામૃતમાં શું કહ્યું કે શાસ્ત્રોમાં જે ગુણગાન ગાયા છે તે પણ ભગવત ભક્તોના ગાયા છે, અભક્તોના નહીં ગાયા. એટલે પક્ષ પણ ભગવાનના ભક્તોનો ને ધર્મનો લેવો. ઘણા લોકો હું ઢોલકી હોય, પછી શું આમ વજન નમે તો આમ નમી જાય ને આમ વજન નમે તો આમ નમી જાય, એ પક્ષ નહીં કહેવાય. ભગવાને શાસ્ત્રમાં ચોખ્ખું કહ્યું કે પક્ષ તો ભગવાન અથવા ભગવાનના પક્ષનો રહેવો. જો એમ કહી કે પક્ષ ભગવાન અથવા ભગવાનના ભક્તોનો ન લેશો અને કુસંગીનો લેશો તો આજે નહીં તો ગમે ત્યારે, આ જન્મે તો ગમે ત્યારે તમે કુસંગી થઈ જશો, સત્સંગમાંથી બહાર મુકાઈ જશો. એટલે ચોખ્ખું કહ્યું ભગવાને કે ભાઈ નારદ આદિક જે કોઈ મોટા મોટા હરિભક્તો છે પૂર્વના, પણ પ્રહલાદજી આદિક, એમણે શું ભગવદીયનો જ પક્ષ લીધો હતો. એટલે ભગવત ભક્તનો જ પક્ષ લીધો હતો. એટલે પક્ષ તો ભગવાનને ભગવાનના ભક્તનો જ લેવો, અભક્તનો કદાપી ના લેવો. બરાબર. ચાલો. ઇતિ શ્રી સત્સંગી જીવને પ્રથમ પ્રકરણે ધર્મભક્તિ જન્મોત્સવ નામ 11મો અધ્યાય, એટલે 11મો અધ્યાય આ પ્રમાણે પૂરો થયો. હવે 12મો અધ્યાય આપણે શરૂ કરીએ. હવે મૂર્તિનો ધર્મદેવની સાથે વિવાહ કહેતા પ્રથમ ધર્મને ઉચિત એવા મૂર્તિના કેટલાક ગુણો કહે છે. ભાઈ ધર્મદેવ
અને ભક્તિ માતાને અહીંયા શું છે લગ્ન બતાવશે, પણ ધર્મદેવે ભક્તિ માતા જોડે લગ્ન કેમ કર્યા? એટલે કઈ કન્યાને તમારે વરવી એ કન્યાના અહીંયા લક્ષણો બતાવેલા છે શાસ્ત્રોમાં. અત્યારે તો એવી કન્યા ભાગ્યે જ મળે, પણ તો પણ કન્યા એવી લાવવી કે જેના લક્ષણો થોડા સારા હોય, કુળ થોડું સારું હોય, સદગુણે સંપન્ન હોય, એવી તમે કન્યા જોડે લગ્ન કરો તો તમારું જીવન થોડો ગ્રહસ્થાશ્રમ થોડું સુખી થાય. બાકી તમે કોઈ કજાત કુટુંબની લાવો, રોગી કુટુંબની લાવો તો આખી જિંદગી તમારે સહન કરવાનું હોય ને એની સેવા કરવામાં તમારે આખી જિંદગી નીકળી જાય. અને પ્રજા ઉત્પત્તિ પછી જે થાય એ પણ તમારી એવી જ થાય કે જેને કરીને તમને કોઈ બહુ સુખની પ્રાપ્તિ ન થાય. એટલે આપણે ત્યાં શાસ્ત્રોમાં કન્યાના કુળની, કન્યાના લક્ષણોની, કન્યાની જે શારીરિક જે કોઈ એમ કહે કે શું કહેવાય કે સ્વાભાવિક ચેષ્ટાઓ એ બધાનું વર્ણન કરેલું છે. એ પ્રમાણે જેમ કહે કે કોઈ પણ કન્યાને તમે તમારે વરવી એમ. એટલે ગ્રહસ્થાશ્રમમાં પણ ઘણી બધી જવાબદારીઓ છે. એમ કંઈ આજકાલ તો બધા હું મેરેજ બ્યુરોમાં પહોંચી જાય ને આમાં ચાલ્યા જાય ને મન ભાવે એની જોડે પરણી જાય ને કોઈ વર્ણાશ્રમના ધર્મ નહીં મળે ને એ બધું પછી દુઃખી જ થાય માણસ છેલ્લે, બરાબર. અંતે જતા બધા એના પરિણામ રૂપે દુઃખ ને દુઃખ જ આવે છે. એટલે શું છે કે ભાઈ તમારા વર્ણ આશ્રમ પ્રમાણે જે કંઈ તમારે જાતપાત જે કંઈ લાગતું હોય, સરખું ગોત્ર ન હોવું જોઈએ એ પ્રમાણે, અને અતિ એમ કહે કે શીલવાન એવા કુળની હોય એવી કન્યા જોડે એમ કહે કે પરણવું. ભલે થોડી ગરીબ હોય તો ચાલશે, પણ શું કન્યા કેવી હોવી જોઈએ? શીલવાન કુટુંબની હોવી જોઈએ. એના કુટુંબ ઉપર કોઈ પણ પ્રકારનું લાંછન લાગેલું ન હોવું જોઈએ, એની ઉપર કોઈ પણ પ્રકારનું લાંછન લાગેલું ન હોવું જોઈએ, બરાબર. એટલે એવી કન્યા હોય એની જોડે લગ્ન કરવા આવશે. આ બધા લક્ષણો આમાં સુરત ઋષિ કહે છે, એ રાજન કૃષ્ણ શર્મા વિપ્રે પોતાના ઘરમાં અવતરેલી તે કન્યાના મારે ત્યાં અનુપમ પુત્રી પ્રગટી એવા આનંદી યથાવિધિ જાત કર્માથી સંસ્કારો કર્યા. છોકરીઓના પણ જાત કર્માથી સંસ્કારો કરવાના આવે છે. અમુક સંસ્કારને બાદ કરતા છોકરીઓના પણ સંસ્કાર કરવાના આવે છે, બરાબર. એવું નહીં કે એટલા આપણે ત્યાં છોકરાઓના જ સંસ્કાર કરવાના, છોકરીઓના પણ સંસ્કાર કરવાના આવે. એના વાળ હોય ને તે એના પણ ઉતારે. ઉપનયન નેવડા નહીં આવે. એના ઉપનયન સંસ્કાર એટલે એ નહીં થાય, કારણ કે એને વેદ ભણવાનો અધિકાર જ નથી. એ પણ જે સંસ્કાર નથી કરવાના એટલા માટે નથી કરવાના કે એની જરૂર નથી, બરાબર. બાકી જેની જરૂર હોય એ બધા સંસ્કાર છોકરીઓના પણ કરવાના છે આપણે ત્યાં. એવું નથી ભાઈ કન્યા આવી એટલે કંઈ બધા અત્યારે તો બધું બેટી બચાવો અને બેટી પઢાવો ને આ બધું ચાલુ થયું છે. બાકી આપણે ત્યાં સમાજની હાલત બહુ ખરાબ છે કે છોકરી તો જોઈએ જ નહીં ને આ ને તેને બધા બહુ જુલમ કરે છે, બરાબર. એટલે એવું નથી, આપણી સનાતન સંસ્કૃતિમાં એવું કંઈ છે નહીં ભાઈ. કન્યાને પણ આપણે ત્યાં શક્તિ તરીકે જ માની છે. અને આપણે ત્યાં જે પ્રમાણે ઉપાસના જે છે વૈષ્ણવ, શૈવ અને દેવી એ ત્રણની ઉપાસના છે સનાતન સંસ્કૃતિમાં. શિવ જોડે શક્તિ હોય જ છે, રાધા જોડે કૃષ્ણ હોય જ છે, લક્ષ્મી જોડે નારાયણ હોય જ છે. આપણે ત્યાં ઉપાસના પણ બધી યુગલ જ છે, એકલી ઉપાસના નથી. આપણી પોતાની જ ઉપાસના લક્ષ્મીનારાયણ દેવની જે ઉપાસના છે યુગલ ઉપાસના છે, રાધા કૃષ્ણની જે ઉપાસના છે યુગલ ઉપાસના છે. જે શૈવ છે એની ઉપાસના જે કોઈ છે તો ઉમા પાર્વતી જે કયા તે, અને શિવ એ પણ ઉપાસના જે છે તે કેવી છે? યુગલ ઉપાસના જ છે. એટલે સનાતન સંસ્કૃતિમાં ઉપાસના તો બધી યુગલ જ છે, એકની ઉપાસના છે જ નહીં. રામ જોડે સીતા હોય એટલે તો પેલા યજ્ઞની અંદર સીતાજીનું પુતળું મૂકવું પડેલું સુવર્ણનું. યાજ્ઞિક સંસ્કાર તમારે કોઈ પણ યજ્ઞ યાગાદિક કરવું હોય તો સ્ત્રીની તો જરૂર છે જ. એટલે સ્ત્રીની ગણતરી કંઈ આપણે ત્યાં કંઈ એવી કંઈ નીચી કે ઉતરતી કંઈ કરી નથી, એ તો સમાજના બધા લોકોએ કરી નાખી. બંને સરખા પ્રમાણમાં હોય તો જ તો સમાજનો ગ્રોથ થાય. એક વસ્તુ સમજો, મનુ મહારાજે જ્યારે કહ્યું મનુ અને શત્રુપા જે ઉત્પન્ન થયા તે બ્રહ્માજીમાંથી જે ઉત્પન્ન થયા તો બ્રહ્માજીના એક જ શરીરના અંગમાંથી એ બંને ઉત્પન્ન થયેલા અને દંપતી રૂપે એક સાથે જ ઉત્પન્ન થયેલા. એમાં કંઈ વધતા ઓછા કે નાના મોટા કે એવી રીતે કંઈ ઉત્પન્ન નહીં થયેલા. એટલે સ્ત્રીને આપણા સમાજે સરખું જ સન્માન આપેલું છે. પરંતુ વિશિષ્ટતા ને વિચિત્રતા ને જુદાપણું જે છે એ તો બંનેના શારીરિક તફાવતને કારણે છે. માનસિક અને શારીરિક તફાવત હોય તો બંને વચ્ચે જે કંઈ એના પછીની પ્રજા ઉત્પત્તિ થવાની હોય તે થઈ શકે ને એટલા માટે છે. એમાં કંઈ નીચાપણું કે ઊંચાપણું એવું કંઈ નથી. આ તો બધું હું માણસે બધા જાતે કરીને બધું માની લીધું અને જાતે કરીને કરી લીધું. એટલે જે જગ્યા પર સ્ત્રીને એના અધિકાર નથી આપ્યા તે જગ્યા પર એને બીજી જગ્યા પર એવા અધિકાર આપેલા છે તે પુરુષને નથી આપ્યા. સ્ત્રી ગર્ભ ધારણ કરી શકે એ અધિકાર એને આપેલો છે તે પુરુષને નથી આપેલો, સમજો. તો યજ્ઞોપવિત અને વેદ ભણવાનો અધિકાર, પૈસા કમાવાનો અધિકાર પુરુષને આપેલો છે, તો એની જગ્યા પર ઘરની લક્ષ્મી સ્ત્રીને કહી છે લે. એટલે પુરુષ કમાઈ થાય બધું સ્ત્રીને આપવાનું છે ને આખું ઘર તો એને ચલાવવાનું છે. તો અધિકાર તો બંનેના સરખા જ થયા ને, કાં કઈ ઓછા વધતા થયા? પુરુષને પૈસા કમાવા માટે એક્સપર્ટ સમજો છે પણ પૈસા વાપરવા માટે સ્ત્રીને એક્સપર્ટ કહી છે શાસ્ત્રમાં. બોલો,
કે પૈસા તમારા બચાવવા હોય અને સારી રીતે ઘર ચલાવવું હોય તો સ્ત્રી જ જોઈએ. પુરુષ કમાવા માટે છે. શા ઓછા વત્તાપણું છે? બતાવો ને મને. આ તો બધું આપણે જાતે કરીને ઉત્પન્ન કરેલું છે ને ઘડી નાખેલું છે, ઊભું કરેલું છે. આપણે શું છે, દરેક જગ્યા પર શું છે કે આપણો પગ ઊંચો રહેવો જોઈએ એટલે માણસે બધું કરેલું હોય. પુરુષ પ્રધાન શાસ્ત્રો હોય એટલે એ પુરુષ પ્રધાન શાસ્ત્રો એ જાતે કરેલા છે. શાસ્ત્ર કંઈ પુરુષ પ્રધાન નથી એકલા, પણ શાસ્ત્રોમાં એવી રીતે ઘડતર છે શાસ્ત્રોનું કે જે કંઈ વિદ્યા ભણવી હોય તે સ્ત્રીએ પુરુષ પાસે ભણવાની છે. એટલે પેલા પુરુષે એના મનગઢા નર્થ કરી નાખ્યા એના પ્રમાણે એને ફાયદા થાય એવા, અને એ રીતે સમજાવવામાં આવ્યો સ્ત્રીને કે એ તો એની દાસી છે ને સેવિકા છે ને આને તે. સેવિકાને દાસીને જે પતિ પત્ની ભાવ કયો, જે પતિપ્રતાની વાત છે એ તો એની સેફટી માટે છે, સિક્યોરિટી માટે છે. આપણે ત્યાં પહેલા જે લાજ કે ઘૂંઘટ કાઢતા હતા તે કેના માટે હતી? એ કંઈ પછાતપણું નહીં હતું, એમાં એની સેફટી હતી. સમજો, બધી વસ્તુના મુદ્દા વિચાર કરો તો તમારા મગજની સંકીર્ણતા હશે તો દૂર થશે. કે પહેલાના રાજા મહારાજાઓને આ બધાની દાનતો બગડે નહીં તમારા ઘરની કોઈ પણ સ્ત્રીઓ ઉપર, એટલે એનું મુખારવિંદ દેખાય નહીં એટલા માટે હતું. તે એની સિક્યુરિટી માટે હતું, સેફટી માટે હતું. એ કંઈ પછાત વર્ગ માટે થોડું હતું. તો બરાબર જ હતું. અત્યારે તો સ્ત્રીઓને પણ તમે કહો કે ભાઈ ઘૂંઘટ કરો ને એને પછાત વર્ગનું લાગે, અને પુરુષને કેવું તે એને આ બાજુ બંને બાજુ. એટલે બંને પક્ષે થોડી થોડી મોડાઈ થઈ છે. સમજો, તમે સમજવામાં બંને પક્ષે ભૂલ થઈ છે. સમજો, શાસ્ત્રોમાં તો શક્તિને પણ પૂરેપૂરી એટલી શક્તિ આપેલી જ છે ને એનું એટલું વર્ચસ્વ કયું જ છે જેટલું પુરુષનું છે. અને એવું કીધું કે સહન શક્તિ તો સ્ત્રીની પુરુષ કરતાં 10 ગણી વધારે છે. પુરુષમાં તો કોઈ સહન શક્તિ જ નથી હોતી એવું કહે છે સ્ત્રી આગળ. સ્ત્રી જેટલી સારી રીતે ઘર, અત્યારે પણ જેટલી સ્ત્રીઓ બહાર CEO હોય અને વેપાર ધંધામાં પણ જે આગળ વધે છે અને એ ઘર અને એ બંને જેટલી સારી રીતે સંભાળી શકે છે, પુરુષ નહીં કરી શકતા ડ્યુઅલ જોબ. ક્યાં કરી શકે પુરુષ? પુરુષને 5 દિવસ ઘરનું કામ કરવાનું હોય, છોકરાઓને સ્કૂલે મોકલવાના હોય, રસોઈ કરવાની હોય તો પુરુષનું મગજ તો ડાઉન થઈ જાય તરત જ. ક્યાં કરી શકે? બોલો તમે, નહીં કરી શકતા. એવી કેટલી સ્ત્રીઓ છે તે કરી શકે છે, નો ડાઉટ. એ વસ્તુને શાસ્ત્ર સમર્થન નથી આપતું. એ પાછું હું તમને કહી દઉં, સ્ત્રી પૈસા કમાવા માટે બહાર જાય એને શાસ્ત્ર સમર્થન નથી આપતું. જ્યારે પુરુષના ગરમી એટલે પુરુષ જ્યારે એકદમ નકામો, એટલે એને કંઈક એવી માનસિક કે શારીરિક શું પરિસ્થિતિ એની બગડે અને પછી એમ કે કંઈ કામ કરીને દાસી રૂપે કે એવું કંઈ કામ કરીને કે બીજી કોઈ કામ કરીને એની બુદ્ધિમત્તા પ્રમાણે સ્ત્રી કરવાનું આવે અને કરે, એ વાત અલગ છે. બાકી સ્ત્રીને ડાયરેક્ટ પૈસા કમાવાની એ પ્રમાણે ના પાડી છે શાસ્ત્રોમાં. એ વાત પણ સાચી છે, પણ એ વાત પણ એની જોડે સાચી છે કે સ્ત્રીની કેપેસિટી પુરુષ કરતાં ઘણી બધી જગ્યા પર વધારે છે. માણસ તો વાતે વાતે ગરમ થઈ જાય, કોઈ સહન શક્તિ જ નહીં મળે એની. ને સ્ત્રીનું તો માણસ એની જીવનકાળ દરમિયાન જેટલું અપમાન કરતો હોય એટલું પુરુષનું અપમાન જો કોઈ સ્ત્રી કરે. આજે ડિવોર્સ વધી કેમ ગયા? આજે ડિવોર્સનું પ્રમાણ કેમ વધી ગયું? કે 25 વર્ષ પહેલા પુરુષ જે કહેતો હતો સ્ત્રી સાંભળ્યા કરતી હતી. હવે સ્ત્રી પગભર થઈ ગઈ, કમાતી થઈ ગઈ, તે શું કામ સાંભળે? એટલે એ 5 વાર નહીં સાંભળે એટલે પેલાનો મેલ ઈગો હટ થાય માણસનો, એટલે પછી છેડા છૂટા થઈ જાય, બંને પોતપોતાની ટણીએ ચડી જાય. એટલે ડિવોર્સનું પ્રમાણ વધી ગયું. મને પૂછો નહીં, બધા સવાલના જવાબ છે. હું એના માટે જ બેઠેલો છે. આજ બધા વિચાર જ કર્યા કરું બેઠો બેઠો. પહેલા કમાતી નહીં હતી એટલે પેલો કોઈ પણ કંઈ પણ કરે તે બિચારી સાંભળ્યા કરે. હવે એને ખબર પડી ગઈ કે હું કમાઈ શકું છું, ભણેલી છું, એટલે પેલો કંઈ ખોટું કરતો હોય તો એને કહે, પેલાને તરત એનો ઈગો હટ થઈ જાય એટલે કે મને કયું આણ, કારણ કે એ સાંભળવાનો આદી નથી. આઈડિયા આવ્યો તમને? પ્રોબ્લેમ આ છે. ને ઘણી જગ્યા પર એવું હોય, પેલા ગગાને નહીં ખબર પડતી હોય ને પેલીને ખબર પડતી હોય, એટલે પેલા ગગાભાઈ ગગા હોય ને યાદ રાખજો, એ તરત જ ગરમ થઈ જાય. ગગા પાસે ગરમ થવા સિવાય બીજું કોઈ હથિયાર જ નથી. અને જે ગરમ જલ્દી થાય એ ગગો છે, યાદ રાખજો. જે ટકી છે, જે વાતે વાતે ગરમ થઈ જતો હોય, જે વાતે વાતે રીસાઈ જતો હોય, જેને વાતે વાતે ખોટું લાગતું હોય, બધા ગગા મારી દ્રષ્ટિએ. કારણ કે એની પાસે જે કોઈ મુદ્દો છે એ મુદ્દાનું સોલ્યુશન નથી, રિઝોલ્યુશન નથી, એટલે એ ગરમ થઈ જાય. એનો બગાડ, ફ્રસ્ટ્રેશન બહાર કાઢા એટલે પછી ગરમ થઈ જાય. હોશિયાર માણસ ગરમ નહીં થાય, બહુ ઠંડો હોય. ડૉક્ટર પાસે તમે જાઓ, તમે અડધો કલાક રડો, સાહેબ આ દુખે પેલું દુખે, હું બધું કરો. તમારા જેવા 50 પેશન્ટને જોતો હોય, પણ કોઈ એક પેશન્ટને તમાચો મારી દે ખાટ દઈને. તારી તો તમને બધા દુખિયારાને જોવામાં બેઠેલો જ નહીં. એ કેટલા શાંતિથી સાંભળે છે. કેમ એ શાંતિથી સાંભળે છે ખબર તમને? એ ગગો નથી. સમજ પડી? એ ગગો નથી.
અને તમે એ જ ફરિયાદ અહીંયા નુક્કડના પેલા જે તીનપાટિયા હોય ને એને જઈને રોજ કરજો, મારું આ ડુગત પેલું ડુગત છે. એક દિવસ તમને મા બેનની મોટી મોટી આપી દે, કારણ કે ગગો છે. સમજ પડી? દુનિયામાં ગગા માણસ જ જલ્દી, મહારાજે કહ્યું ને જે ભોળા દેખાતો હોય ને ઉલટી વધારે હોય, સમજવું હોય ને એને માન ઓછું હોય, કારણ કે વસ્તુની પરિસ્થિતિને સમજતો હોય. આઈડિયા આવ્યો? એટલે આ તો શું છે કે ખોલ તારી તો ઉગાડ મારી એવી હાલત છે. શાસ્ત્રોમાં જેના જેના જેટલા કડક નિયમો બનાવ્યા છે એ પ્રમાણે એને ફરજો પણ આપેલી છે. આ તો શું છે, આપણે ફરજો નિભાવી નથી અને હક બધા ભોગવવા છે. સમજ પડી? દાખલા તરીકે બાપા એવું કહે કે ભાઈ હું તારો બાપ છું, તારે મારું પાલન પોષણ કરવાનું, તો બાપના પણ હક તો હોય ને, ફરજ તો હોય ને. દાખલા તરીકે પિતા હોય તે પત્ની હોય તો એમ કહે કે ભાઈ તમે કોકની દીકરીને તમારા ઘરે લઈને પરણીને લઈ આવ્યા, પછી તમારા પણ પતિ તરીકે કઈ ફરજ તો તમારી હોય ને, એનું ભરણ પોષણ કરવાનું, પાલન પોષણ કરવાનું, જે કઈ હોય તે. અને એ તમારી પત્ની બની તો એની પણ કઈ ફરજ હોય ને, તમને જમાડવાની, આ તે. તમે જ્યાં કંઈ જતા હોય તો ભાથું બાંધી આપવાની, જે કંઈ વ્યવસ્થા હોય તે. સમજો? એટલે દરેક જગ્યા પર આ હક અને ફરજ હોય ને એકબીજાને પેરેલલ ચાલતી હોય. મગજમારી શું છે ખબર છે અત્યારે દુનિયામાં સૌથી મોટી? હું સ્ત્રીનો પક્ષ કે પુરુષનો પક્ષ નહીં લેતો, બંનેને પોતપોતાના હક ભોગવવા છે, ફરજ બજાવવી નથી. આ તકલીફ થઈ ગઈ બંનેને એવી છે. સ્ત્રીને એવું દેખાય કે મને મારા હક મળતા નથી, ને પુરુષને એવું દેખાય કે એની ફરજ નહીં નિભાવતી. એ એનો હક બતાવે ને પેલી એનો હક બતાવે, પણ બંને પોતપોતાની ફરજ નહીં સમજતી. એટલે આ બધા છે ને છેડા છૂટા થઈ જાય છે. બરાબર? છેડા છૂટા એટલે થાય છે. છેડા છૂટા એટલે ખબર ને તમને શું છેડા છૂટા એટલે? હા, એટલે છૂટા છેડા. અમે એને છેડા છૂટા કહીએ. અમે એને, કારણ કે ખરો શબ્દ છેડા તે છૂટા થઈ ગયા એમ. છૂટા છેડા બરાબર સેટ નહીં થાય, છેડા હતા તે છૂટા થઈ ગયા, એટલે અમે છેડા છૂટા કહીએ. બરાબર? ચાલો, હસવા જેવી વાત. હે નહીં વાપરી શકો ને, હકીકત છે ને. છેડા એટલે જોડાયેલા હોય ને, સમજો? છેડાથી જોડાયેલા હોય ને બે જણા, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ પુંડરીકાક્ષમ એમ કરીને પેલો છેડા જોડી દીધેલો હોય. બરાબર? ભાઈ છૂટા શું થાય? તો એ છેડા જ છૂટા થાય ને. એટલે અમે શું કહીએ કે છેડા છૂટા થઈ ગયા હવે એમ. હા, છેડા છૂટા થયા. છેડેથી બાંધે ને પહેલા, બાંધે ને એવું કે મેં તો કઈ જોયું નથી, પણ મેં ફિલ્મોમાં પહેલા જોયું આમ કરીને પેલો બાંધે, પેલું ચોથો ફેરો થાય ત્યારે બાંધે ને કઈ પહેલેથી જ બાંધી દે. એટલે પેલા એને ખબર હોય કે તો ભાગી જાય ચોથા સુધી તો પેલો. બરાબર? એટલે ચાલો, મને તો ખબર નહીં હોય ને, કારણ કે પેલો ભાગી નહીં એટલે બાંધી દે. બરાબર? ચાલો, હવે એ લક્ષણો આમાં કહેશે. બરાબર? સામુદ્રિક શાસ્ત્રમાં કાલે પણ આપણે વાત કરેલી ને, સૌભાગ્યવતી સ્ત્રીના લક્ષણો પણ વર્ણવેલા છે. સત્સંગી જીવનમાં આમાં પણ આગળ આવશે. કયા પ્રકરણમાં છે? લગભગ તે કન્યાના કેવા લક્ષણ હોવા જોઈએ, આખા બધા લક્ષણ કયા છે. એ પ્રમાણે જો કન્યા હોય તો એમ કહે કે પછી એમ કે બહુ મુહૂર્ત પૂછવા નહીં જવાનું, એની જોડે તમારે લગ્ન કરવાની ઉંમર હોય તો લગ્ન કરી દેવા જોઈએ. આમાં જ આવશે કદાચ કે આના પછીના કોઈ અધ્યાયમાં આવશે ખરું. ચાલો, બહુ સમય થઈ ગયો ત્યારે વાંચેલું ને એટલે અધ્યાય યાદ નથી. બાકી 100% સત્સંગી જીવનમાં પણ 100% લખેલું છે કે કન્યા કેવી હોવી જોઈએ, એના બધા લક્ષણ લખેલા છે. હરે હરે. ચાલો, તે બાળા સૌંદર્યનો અતિશય, બરાબર, સૌશીલ્યાદી ગુણો અને સૌભાગ્યાદી સૂચક લક્ષણો વડે શ્રી કપિલદેવ ભગવાનની માતા દેવહૂતિને તુલ્ય જ થયા, તથા બાલ્ય વયમાં શ્રી કૃષ્ણ ભક્તિ કરવાના સહજ સ્વભાવવાળા અને સત્યપૂત વાણીવાળા થયા. આ બધા લક્ષણ પહેલા તો હોવા જ જોઈએ. પહેલા શું કહ્યું તે સાંભળો. પહેલા તો સૌંદર્ય તો હોવું જોઈએ. સ્ત્રી થોડી સૌંદર્યવાળી હોવી જ જોઈએ. બરાબર? એમાં એનું કારણ બહુ મોટું કહ્યું છે શાસ્ત્રકારોએ. સ્ત્રી ને સૌંદર્ય એ બંને એકબીજાના પૂરક છે. જેમ પુરુષ જે છે એનું મુખ્ય લક્ષણ એનું પુરુષત્વ છે કે એની કઠિનતા છે. સમજો, પુરુષ એટલે એક કઠણ વસ્તુ એમ સ્ત્રી જે છે એનું મુખ્ય લક્ષણ સુંદર અને સૌંદર્ય અને સુંદરતા છે, કોમળતા છે. કોમળ અને સુંદર હોવી જ જોઈએ સ્ત્રી. એના ઘણા બધા કારણો શાસ્ત્રોમાં કયા છે, પણ અત્યારે અસ્થાને છે એટલે જણાવતા નથી. એકાંતમાં મળજો તો જણાવી દઈશ. ચાલો, પછી કહ્યું સૌશીલ્યાદી ગુણો. સૌશીલ્યાદી ગુણો એટલે શું કે એ સારા લક્ષણવાળી હોવી જોઈએ, સારા શીલવાળી હોવી જોઈએ. બરાબર? એનું ચરિત્ર એકદમ એવું કેવું હોવું જોઈએ? નિર્મળ પાણી જેવું હોવું જોઈએ. અને સૌશીલ્યાદી ગુણો કહેવાય. આદિમાં બીજા બધા ગુણો સમજી લેવાના. બરાબર?
પછી અને સૌભાગ્યાદી સૂચક લક્ષણો વડે આપણે કાલે પણ વાત કરેલી કે સૌભાગ્યના જે લક્ષણો હોય તે બધા એનામાં હોવા જોઈએ. ખભો એકદમ પહોળો હોવો જોઈએ, વક્ષસ્થળ એકદમ પહોળું હોવું જોઈએ, આ ભાગ એકદમ પહોળો હોવો જોઈએ, બરાબર, માથું એકદમ પહોળું હોવું જોઈએ, લાંબા વાળ હોવા જોઈએ, ચીકણા કાળા, અને અહીંયા સુધીના વાળ હોવા જોઈએ. તો આ સૌભાગ્યવતી સ્ત્રી છે. સામુદ્રિક શાસ્ત્રમાં લખેલું છે. સંવત 1998ની સંવત તો નહીં, ઈસવીસન 1997-98 વાંચેલું. આટલા 4 લક્ષણ તો પહેલા જોઈ જ લેવાના. જેને લગ્ન કરવા છે એના માટેની વાત છે, બરાબર. જેને નથી કરવા એ જય સ્વામિનારાયણ, પણ જેને કરવા છે એના માટેની વાત છે. સ્ત્રી કોઈ દિવસ ખભે કરીને બેઠેલા ખભા નહીં હોવા જોઈએ. તમને વારંવાર એટલે કહું છું કે કારણ કદાચ કોઈને લગ્ન કરવાની ઈચ્છા હોય અને કદાચ કોઈ વડીલ જોવા જાય ને એને ખબર પડે તો એને એ ધ્યાનમાં રાખવું. ખંભા પહેલા જોઈ લેવાના. હા, સ્ત્રીનો અવાજ કોઈ દિવસ પેલા અર્ધ પુરુષ જેવો નહીં હોવો જોઈએ. પેલા અર્ધ પુરુષનો અવાજ હોય ને, અર્ધ પુરુષ એટલે તમને ખબર ને, હા બસ એના જેવો અવાજ ન હોવો જોઈએ, કર્કશ અવાજ ન હોવો જોઈએ, બરાબર. આ બધા લક્ષણો ગયા જે કજિયા કરનારી સ્ત્રી હોય. એટલે આ સૌભાગ્યના નિશાન. લાંબા એકદમ વાળ હોવા જોઈએ, અહીંયાથી શરૂ થાય ને અહીંયા સુધીના. અને એ કેવું કે રસ્તામાંથી જાય ને તો એના પતિ જોડે જાય તો એના પતિની શોભામાં અભિવૃદ્ધિ કરનારી હોવી જોઈએ. પેલા કહીને સહજોડું એવું હોવું જોઈએ. તો પેલાનો ગ્રહસ્થાશ્રમ સુખી થાય, બરાબર. નહીં તો પછી દુર્ભાગ્યશાળી હોય તો પછી સમજી લેવાનું કે ભાઈ આવો ભાઈ બરફા, આપણે બેઉ સરખા, આખી જિંદગી ખેંચ બે ખેંચ. અમુક માણસ તો કેમ લગ્ન કરતા હશે ને મને અત્યાર સુધી ખબર નહીં પડી. મારો પ્રેક્ટિકલ આમ અભિગમ તો એવું કે આ ભાઈ કેમ લગ્ન કરતા હશે, કોઈ ઠેકાણા હોય નહીં, અલ્લાહ કુસ્તી કરતા હોય અને બધા ભગવાન ભરોસે આમને આમ જ પરણી જાય, કઈ ઠેકાણા વગરના બેવ. બંનેને જોયો તો એવા અબોધ બાળક જેવા દેખાય. મેં કહું આ લોકોનું ભવિષ્ય ભગવાન બચાવે. હે શું કેવું? શું કેવું છે? ના એટલે એમ પર્સનલી તો કેવું હોય તો અહીંયા બેઠેલા કોઈને પણ કહી દેવું. એવું કહેવાય નહીં ને કોઈને, બરાબર. એ તો હું તમને બી કહી શકું કે તમારો દાખલો આપું છું. પર્સનલી કહેવું હોય તો તમને પણ કહી દેવું. મારે એવું કહેવાય નહીં ને એમ, એ તો કોઈને પણ કહી દેવાય, બરાબર. એટલે થોડું જોવું પડે ને આપણે. શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે પછી આપણું વ્યવહારિક જ્ઞાન હોય, આપણા પૂર્વજોની જે બુદ્ધિ હોય એ પ્રમાણે આપણે જોવું પડે ને. લગ્ન સંસ્કાર એક એવો સંસ્કાર છે કે જે એક વખત કરો ને તો જ તમારું માન સન્માન બધી રીતે જળવાઈ રહી છે, સમજો. આમ તો બધા સંસ્કાર એક જ વખત કરવાનો હોય, સમજો. એમાં લગ્ન સંસ્કારને મુખ્યપણે એવી રીતે એટલા માટે કહ્યો છે કે તમે જે કામ કરો છો એમાં બીજા કુળમાંથી પાત્ર લાવો છો, સમજો. એટલે એની ઓળખાણ પછાણ બધું કરીને કામ કરવું પડે, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે ઘણી જગ્યા પર તમે પહેલેથી જ બધું કોમ્પ્રોમાઇઝ સમાધાન કરો, પછી બધી ગરબડ જ ઊભી થાય ને. શાસ્ત્રોમાં બધું લખેલું જ છે કે તમે 50 છોકરી જો ને, એવા પણ અહીંયા આ સભામાં બેઠેલા જે 50 છોકરી જોઈ છે. તો અત્યારે ગ્રહસ્થાશ્રમી તરીકે સુખી છે, કાં વાંધો છે એમ? જોવું ને 50 છોકરી આપણે કાં ના પાડીએ છીએ? એમાં ઉતાવળ કરવાની ક્યાં જરૂર છે? તો જ્યારે જેનું લખેલું, હમણાં જ એક ભૂદેવ મારી જોડે આવેલા મથુરા, મને ચોખ્ખું બોલ્યા એ તો 50 જોઈને 100 પણ જોઈ, પણ જેની જોડે થવાનું એ નક્કી જ છે. એ તો બ્રહ્માજી લખી જ ગયેલા છે. એ કોણ? પેલા જ્ઞાની દત્તજી આપણે પેલું શીખવા ગયેલા ને સ્તોત્ર નમો નમઃ શ્રી હરયે, એમના દીકરા હમણાં જ મને મળેલા, મારી જોડે જ આવેલા મથુરા. એ બહુ હા ન થાય તોય ન થાય, મને ચોખ્ખું કહી ગયા. હમણાં જ મારી જોડે ગયા અને આવ્યા, બંને વખતે મારી જોડે જ હતા. મને કહે કે વાસુદેવભાઈ ચોખ્ખા શબ્દમાં લખેલું જ છે, સંસ્કૃતમાં એક આખો શ્લોક છે, એમણે સમજાવી દીધો કે આ 5 વસ્તુમાં વધઘટ થઈ શકે, પણ મોસ્ટ પ્રોબેબલી એમાં શું છે, બધું ફિક્સ જ હોય છે. થોડો ઘણો વધઘટ થાય અંદર. એટલે એમ કે જેની જોડે થવાનું એની જોડે જ થાય. પછી એ 50 જોઈ કે 100 જોઈ કે કંઈ જોયું ન હોય, પણ થવાનું તો જેની જોડે નક્કી જ હોય, એમ કે સમજો. બહુ સારા બ્રાહ્મણ છે, અહીંયા સંસ્કૃત ભણાવતા હતા, આચાર્ય હતા અહીંયા આમલીરાન પાઠશાળામાં. એમના ફાધર તો પ્રિન્સિપલ હતા અને એ પોતે પણ બહુ ભણેલા સારા વિદ્વાન બ્રાહ્મણ છે એકદમ. એમણે મને હમણાં જ વાત કરી. એટલે મેં એમને એટલે પૂછ્યું કે આ એમ કે મેં કહું કે ભાઈ જે વાત કરેલી છે આ શાસ્ત્રોમાં કે આ 5 તેનો કોઈ શ્લોક બોક તમને કંઈ યાદ છે? અને મેં કહું મને તો આમ જ યાદ છે, ખબર છે.
તેમણે શ્લોક સહિત મને કહ્યું કે એ વાત સાચી છે કે આ 5 વસ્તુ ફિક્સ જ હોય છે, એમાં વધઘટ થઈ શકે એમ કે, પણ થવાનું હોય તેની હાથે જ થાય ને પૈસા બી જ્યારે આવવાના હોય ત્યારે જ આવે. યાદ રાખજો, તમે જે મહેનત કરો છો, આ કરો છો, તે કરો, તમને એમ કે તમારી મહેનતથી પૈસા જ આ તે, તો તમારી આ બહુ મોટી ભૂલ છે. એટલે કામ કરવાનું નહીં છોડવાનું હોય, પુરુષાર્થ કર્યા કરવાનું હોય, પણ જ્યારે જે આવવાના હોય ત્યારે જ આવે પાછા. એ પણ નક્કી જ વાત છે. તમને એમ કે ભાઈ આજે રાત સુધીમાં પેલાને આવી જશે તો નહીં આવવાનો હોય તો ન જ આવે, રાત્રે જ એને તમે મૈયત થઈ જાય. સમજો, તમારી બધી ગણતરી ખોટી પડી જાય. રાત્રે કાલે મોદી સાહેબે બધાની ગણતરી ખોટી નહીં પાડી દીધી અડધી રાત્રે. બધા ભલ ભલા ગણતા આમ કરીને મોડા થઈ ગયા બધાના. તો પછી એટલે આ બધું સમજ્યા તમે? એટલે આપણે ખાલી પુરુષાર્થ કરવાનો કહેલો છે, બાકી કર્મ ફળ બધા ઈશ્વરના હાથમાં જ છે બધું. તમને ક્યારે કેટલું ફળ આપવું બધું નક્કી જ હોય છે. પુરુષાર્થ કરવાનું એટલા માટે કહ્યું કે આજનો પુરુષાર્થ કાલનું પ્રારબ્ધ છે. ક્રિયામણ અને પ્રારબ્ધ આ બંને ઉપર તમારું જીવનનું ગાડું ચાલે છે. એટલે એકલા પ્રારબ્ધવાદી બનવાની એટલે ના પાડી છે, પણ તમે એમ માનતા હો કે હું જોરદાર ક્રિયામણ કરીને અત્યારે જ બધું મેળવી દઈશ, તો એ તમારી બહુ ભારી ભૂલ છે. તમે ક્રિયામણ કરો, જોરદાર કરો, ના નહીં પાડતા. શાસ્ત્રોમાં કયા એ પ્રમાણે બધા સત્કર્મ કરો, ના કોઈ નહીં પાડતું. પણ પછી તમે એમ કહો કે એનું ફળ મને તરત જ મળી જાય, આ આજથી કર્મને આ આજથી ફળ મળી જાય, એ નહીં ભાઈ. એ તો ભગવાન જ્યારે દેવાનો હોય ત્યારે જ દે. બરાબર? પછી કોકને એવો પણ વહેમ હોય કે એ તો મારી યોગ્યતાને કારણે હું કમાઉં છું. એવા પણ ઘણા હોય કે હું બહુ યથાયોગ્ય માણસ છું, હું હોશિયારીથી કમાઉં છું. હોશિયારીથી પણ કોઈ કમાતું નથી ભાઈ. બરાબર? બધા ભલ ભલા બહુ મોટા જ્ઞાની માણસ હોય ને તો બિચારા ડેરકા છોલતા રહેતા હોય છે, અને હાવ અનગઢને કંઈ સમજ નહીં પડતી હોય, એ ગાળ દેવાના પૈસા લેતા હોય. મારી પાસે એક ભાઈ એવો આવેલો, ગાળ દેવાના દર મહિને 2.5 લાખ રૂપિયા લેતો. તમે વિચાર કરો, ગાળ દેવાના પૈસા, હા ગાળ દેવાના. આ મજૂર હોય ને એની જોડે ખાલી કોન્ટ્રાક્ટ કરેલો હોય કંપનીએ, ને એને રોકેલો હતો, ને એ મજૂર રોકીને કંપનીના કામ કરાવતો હતો. મજૂરોને ગાળ દઈને ઊભા રહીને સાઈડ પર કામ કરાવવાનું. દર મહિને એને 2.5 થી 3 લાખ રૂપિયા મળતા હતા. ખાલી ગાળ બોલવાના પૈસા મળે. એકલી ગાળ જ બોલવાની, નકરી. બહુ ચોખ્ખી વાત કરું તમને, હસવાની વાત નહીં કરતો. અને એનો કોન્ટ્રાક્ટ કંપનીએ પછી અધવચ્ચે ફેલ કરી નાખેલો, અને રડતો રડતો મારા ઘરે આવેલો અડધી રાતે. તો આ સુધી ભાઈ કંઈ સમજ જ નહીં પડતી, કારણ કે હું કામ એવું કરતો હતો ને કે એ કામ ગોતું જ બહુ અઘરું છે. 2.5-3 લાખ રૂપિયા મને મહિને આપે કોણ? ગાળ દેવાના કોણ પૈસા આપે? એનું ભાગ્ય એવું હતું. બારડોલીમાં મોટું મકાન એનું, મોટી હવેલી એની, અને મોટી જમીન, ને અહીંયા ગાળ દેવાના પૈસા લેતો હતો. તો કદાચ અત્યારે તો બારડોલી ભેગો પણ થઈ ગયો હોય, કારણ કે પછી એને એવો કોન્ટ્રાક્ટ મળ્યો જ નહીં. અહીંયા એસઆરમાં કે એમાં જ એનો કોન્ટ્રાક્ટ હતો. એટલે આ ભાગ્ય કામ કરતું હોય. આઈડિયા એવો તમને? બાકી ગાળ દેવાના કોઈ પૈસા આપે? આ ભાગ્ય કામ કરતું હોય, સમજો. આ તમારું ભાગ્ય કામ કરતું હોય. તમને એમ કે હું હોશિયારીના પૈસા લેવું છું. હોશિયારી તો ઠીક છે, તમારું ભાગ્ય તમને પૈસા આપતું હોય. એ ભાગ્ય શું? તમે પૂર્વે જે કંઈ સુકૃત કર્યા હોય એના બદલામાં તમને ભગવાન એનું વાળતા હોય એમ. બરાબર? એટલે બધો વહેમ રાખતા હોય તમને કે તમને કંઈ બહુ મોટી કંઈ બહુ ગલત ફહેમી હોય તો બધી, અમુક ખુશ ફહેમી હોય, અમુક ગલત ફહેમી હોય તો બધી દૂર કરી નાખજો શાસ્ત્રોના આ બધા વચનોથી. બરાબર? ચાલો, માતા દેવહૂતિનું આપણે આખું આખ્યાન શ્રીમદ ભાગવતના 3ય સ્કંદમાં છે. કપિલ ભગવાન અને દેવહૂતિજીનો બહુ મોટો સંવાદ છે, અને એમાં શેશ્વર સાંખ્ય શાસ્ત્રની આખી વાત કરેલી છે. બરાબર? કપિલ ભગવાન અને દેવહૂતિના સંવાદ દ્વારા ભગવાન કપિલે શેશ્વર સાંખ્યની વાત કરેલી છે. શેશ્વર સાંખ્ય એટલે શું? ઈશ્વરે સહિત સાંખ્ય શાસ્ત્ર, એટલે જે સાંખ્ય દ્વારા ભગવાનને પામી શકાય એ સાંખ્યની અંદર વાત કરેલી છે. સાંખ્ય શાસ્ત્ર પોતે જ બહુ મોટું એક જ્ઞાનનું સ્વરૂપ છે, અને આપણે ત્યાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન જ્ઞાન માટેનું જો કોઈ શાસ્ત્ર હોય તો એ કપિલ ભગવાનનું સાંખ્ય શાસ્ત્ર છે, અને એને સ્વીકારેલું છે. શ્રીજી મહારાજે પણ એને સંપૂર્ણ જ્ઞાન તરીકે નહીં સ્વીકાર્યું, પણ થોડા ઘણા જ્ઞાન તરીકે સાંખ્ય શાસ્ત્રને સ્વીકારેલું છે. એટલા માટે ભગવાને 2 વચનામૃતમાં સાંખ્ય યોગ પંચરાત્ર અને વેદાંત, અને એક જગ્યા પર સાંખ્ય યોગ પંચરાત્ર અને મહાભારત, બરાબર, એમ કરીને આ 4 શાસ્ત્ર કરીને જે ભગવાનને જાણે એ પૂરો જ્ઞાની કહેવાય, એવી રીતે 2 જગ્યા પર વાત કરેલી છે. બરાબર? એટલે સાંખ્ય અને યોગ, એટલે સાંખ્ય શાસ્ત્ર પણ જાણવું જરૂરી છે. સાંખ્ય શાસ્ત્ર જાણવું જરૂરી એટલા માટે છે કે એમાં દેહ અને આત્મા બંનેને જુદો કરી બતાવેલો છે. દેહના જે તત્વો છે તે જુદા કરીને બતાવેલા છે, અને કપિલ ભગવાને એ કહ્યું કે જે જીવની વૃત્તિ આખા 24 કલાક દરમિયાન જીવની જે સાહજિક વૃત્તિ જે છે તે હંમેશા પોતાના દેહ પ્રત્યે જ એની આજુબાજુ ઇતર કિતર જ મંડળાયા કરે.
આઈડિયા આવ્યો તમને? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે જીવની વૃત્તિ જે દેહાધ્યાસથી દેહનો અભ્યાસ એને એવો થઈ ગયો છે કે દેહાત્મ બુદ્ધિ એની જે છે એને કરીને જીવની વૃત્તિ જે કાયમ દેહની ઇતર ગીતર ફર્યા કરે છે એ જ એના માટે મુક્તિમાં રહેલું સૌથી મોટું વિઘ્ન છે, મોક્ષનું સૌથી મોટું વિઘ્ન જ આ છે. એટલે કપિલ ભગવાને એની માતાને કહ્યું કે ભાઈ એ તું નથી, તમે એ નથી, જે આ શરીર જે 24 તત્વો એ તમે નથી, એનાથી ચોક્કસ જુદા તમે છો. અને એ તમારું જે સ્વરૂપ આત્મા તે આખું જુદું છે. એ તમારો જે આત્મા એને કોના વિશે લગાડી દેવું? મારા વિશે. મારા વિશે એટલે કપિલ ભગવાન વિશે લગાડી દેવું એમ. એટલે 24 તત્વોને આખા નોખા પાડી દીધા, જુદા પાડી દીધા. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહેલું જ ને, આખા 24 તત્વોને જુદા પાડી દીધા. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? સાંખ્ય શાસ્ત્રની જેમ વાત કરી કપિલ ભગવાન અને એને કઈ ગીતા કઈ? કપિલ ગીતા. એમ ભક્તિ માતા અને શ્રીજી મહારાજના સંવાદે કરીને આમાં કઈ ગીતા આવશે? શ્રી હરિ ગીતા આવશે સત્સંગી જીવનમાં. અને એવાને એવી જ વાત છે, એમાં પણ એકાંતિક ધર્મની જ વાત છે. આમ પેલામાં જેમ ભગવાનમાં વૃત્તિ લગાડવાની વાત છે અને એ કપિલ ગીતા કરીને સાંખ્ય શાસ્ત્રનો જે ઉપદેશ આપેલો છે, તેમ આપણી જે હરિગીતા છે એમાં પણ બધો ઉપદેશ કેનો છે? એકાંતિક ધર્મનો જ છે ને એ પણ મોક્ષ આપનારી જ છે, અતિ કલ્યાણકારી છે. બરાબર? ચાલો કઈ એની એક લાઈન જો બરો. માતા દેવહૂતિને તુલ્ય થયા અને બાલ્ય વયમાં જ શ્રી કૃષ્ણની ભક્તિ કરવાના સહજ સ્વભાવવાળા, પંચાયતના સ્વભાવવાળા નહીં. આજકાલ તો બધા નાના હોય ત્યારથી જ પંચાયતના સ્વભાવવાળા થઈ જાય. છોકરાઓ છોકરીઓ કઈ પિક્ચર આવી, કેટલો ધંધો કર્યો, કયા થિયેટરમાં આવી, એ બધી ખબર હોય છોકરાઓને. મોબાઈલ કયો નવો આવ્યો, એવું નહીં. ભગવાનમાં ભક્તિવાળા અને સત્યપૂત વાણીવાળા થયા. એટલે કે એવી સારી વાણી બોલતા હતા, કર્કશ કે ખરાબ કે જુઠ્ઠું બોલતા હતા નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વર